આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધનસુરા તાલુકાની જિલ્લા પંચાયતની 4 અને ધનસુરા તાલુકા પંચાયતની 18 પૈકી 5 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ, તાલુકા પંચાયત બિનહરીફ થઈ હતી, જેમાં બાકીની તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન શાંતિપૂર્ણ સ્થિતિમાં યોજાયું છે. કોઈપણ પ્રકારની અશાંતિ થયેલ નથી અને આ જિલ્લા પંચાયતમાં કુલ 65% જેટલું મતદાન થયું છે અને તાલુકા પંચાયતની સીટો પર 69% જેટલું મતદાન થયું છે. હું મામલતદાર બાયડ તાલુકામાં બાયડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 યોજાઈ છે. આજ રોજ મતદાનનો દિવસ હતો. સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન કરવામાં આવેલ છે. મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધેલ છે. માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ અને માનનીય આરએસી સાહેબ, માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, જેઓ અરવલ્લી જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી તરીકે રહેલા હતા, તમામ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલી છે. તમામ મતદાન મથકો ઉપર ખૂબ જ સારા પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી હતી. અત્યારે ગરમીની સિઝન હોય, ગરમીમાં પણ અમે તમામ પાસાઓનું ધ્યાન રાખેલું હતું અને ગરમીમાં પણ કોઈ પણ મતદાન અથવા તો પોલિંગ સ્ટાફને કોઈ પણ પ્રકારનો અનબનાવ બનેલ નથી અથવા તો તેમની સ્વાસ્થ્યને કોઈ પણ ખરાબ અસર થઈ નથી. તમામ મતદાન મથકો પર શાંતિ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને તમામ મતદાન મથકો પરથી તમામ સ્ટાફ પરત આવેલ છે. તમામ ઈવીએમ કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવેલ છે. સ્ટ્રોંગ રૂમને સીલબંધ કરવામાં આવેલ છે. આમ બાયડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. આગામી સમયમાં મતગણતરીનું કામ હાથ ધરવામાં આવશે. ધન્યવાદ. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ની આજ રોજ જે પૂર્ણ થઈ છે. આ બાયડ તાલુકામાં સંપૂર્ણ જે બૂથ છે, 135 બૂથ છે, તે તમામ ઉપર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે અને હવે ઝોનલ થ્રુ તમામ પોલિંગ સ્ટાફ વાત્રક કોલેજ ખાતે રવાના થયા છે અહીંયા આવવા માટે અને અમારું વ્યવસ્થાના ભાગરૂપે સ્ટ્રોંગ રૂમ ખાતે ખાસ બંદોબસ્ત સાથે અમે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ લેવાના છીએ અને તમામ વૈધાનિક બિનવૈધાનિક જે મટીરિયલ છે તમામ રૂમ ખાતે લેવાના છીએ અને આજ રોજ જે મશીન છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કર્યા બાદ એક દિવસ એટલે કે આવતીકાલ છોડીને પરમ દિવસે 28 તારીખે કાઉન્ટિંગ કરવાનો છે. એની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે તૈયારી થઈ ગઈ છે.